ગુડ મોર્નિંગ, હાલેલુયા. જીવન ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં આપ સર્વનું હું રમેશ તતારો અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ. વિશેષ અમારી આ ચેનલ પર અમે બીજા પણ ઇંગ્લિશ વિડીયો જે બાઇબલને લગતા છે તે પ્રસારિત કરી રહ્યા છે. તમે તે પણ જુઓ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ કરવાનું ન ભૂલતા. વિશેષ આભાર માન્ય પિતા બાપનો ત્યાં સમય આપણને આપ્યો કે આપણે તેમના આજીવંત વચનોનું વાંચન કરી શકીએ. તો સમય ન બગાડતા એક ટૂંકી પ્રાર્થના કરી અને આપણે આજના વચનોમાં જઈશું. આકાશની વાસી અમારા સૈન્યના દેવી હોવા તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે ગત વર્ષોમાં ગત દિવસોમાં તમે એમને સાથે સંભાળે દોરા ચલાવવા આપ્યા અને એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો. દિવસને આશીર્વાદિત કર્યો અને અત્યારે સમય તમે અમને આપ્યો કે અમે તમારા આજીવંત વચનોનું વાંચન કરી શકીએ. આ વચનોને તમે આશીર્વાદિત કરો. વચનો સમજવાને માટે સમજ બુદ્ધિ વિજ્ઞાન પૂરા પાડો બા. અને આ વચનો જે લોકો સાંભળે છે તેઓની ઉપર પણ તમારી આશીષની વર્ષા થવા દો બા. આ વચનો ઘણા લોકો સુધી પહોંચે અને તમારા નામનો બહોળો પ્રચાર થાય એવી પણ અમે તમારી પાસે કૃપા દયા ભલે અને પ્રેમ માગી લઈએ છીએ. અમારી આ ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના પ્રેમી નામમાં માંગતા સાંભળીને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. બીજા કાળ વૃત્તાંતનું પુસ્તક અને તેનો 24મો અધ્યાય. યહૂદિયાની ગાદીએ યોઆસ રાજા થયો ત્યારે તે 7 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 40 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ શિબિયા હતું. તે બેરશેબાની હતી. યોઆસે યહોયાદા યાજકની હયાતીમાં યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. યહોયાદાએ તેને 2 સ્ત્રીઓ પરણાવી અને તેને પુત્રો તથા પુત્રીઓ થયા. પછી યહોવાના મંદિરને સમારવાનું યોઆશના મનમાં આવ્યું. તેણે યાજકોને તથા લેવીઓને ભેગા કરીને તેઓને કહ્યું, તમે યહૂદિયાના નગરોમાં ફરીને તમારા ઈશ્વરના મંદિરને વર્ષો વર્ષ સમારવા માટે સર્વ ઇઝરાયેલીઓ પાસેથી પૈસા ઉઘરાવો ને તે કામ કાળજી રાખીને ઉતાવળથી કરજો. તો પણ લેવીઓએ તે ઉતાવળથી કર્યું નહીં. તેથી રાજાએ યહોયાદા યાજકને તેડાવીને તેને કહ્યું, સાક્ષ્ય મંડપને માટે યહોવાના સેવક મૂસાએ તથા ઇઝરાયેલી લોકોએ ઠરાવેલો કર યહૂદિયામાંથી તથા યરૂશાલેમમાંથી ઉઘરાવવાને તે લેવીઓને કેમ ફરમાવ્યું નથી? કેમ કે પેલી દુષ્ટ સ્ત્રી અથાલિયાના પુત્રોએ ઈશ્વરનું મંદિર ભાંગી નાખ્યું હતું અને તેઓએ યહોવાના મંદિરની સર્વ અર્પિત વસ્તુઓ પણ બાલદેવોની સેવાના કામમાં લીધી હતી. પછી રાજાએ આજ્ઞા કરી તે પ્રમાણે તેઓએ એક પેટી બનાવીને તેને યહોવાના મંદિરના દરવાજા આગળ બહાર મૂકી. ઈશ્વરના સેવક મૂસાએ અરણ્યમાં ઇઝરાયેલ પર જે કર નાખ્યો હતો તે યહોવાને માટે ભરી જવાને તેઓએ આખા યહૂદિયામાં તથા યરૂશાલેમમાં જાહેરાત કરી. ત્યારે સર્વ સરદારો તથા સર્વ લોકો હર્ષથી તે કરના પૈસા ત્યાં લાવવા લાગ્યા ને પેટીમાં નાખતા ગયા.
જ્યારે પેટી ભરાતી ત્યારે લેવીઓની મારફતે રાજાની કચેરીમાં તે પેટી લાવવામાં આવતી, ને જ્યારે તેઓ જોતા કે તેમાં ઘણા પૈસા થયા છે, ત્યારે રાજાનો ચીફનીસ તથા મુખ્ય યાજકનો કારભારી આવીને પેટીને ખાલી કરતા ને તેને ઉપાડીને તેને સ્થાને પાછી લઈ જતા. રોજ રોજ એ પ્રમાણે કરીને તેઓએ પુષ્કળ પૈસા એકત્ર કર્યા. પછી રાજાએ તથા યહોયાદાએ યહોવાના મંદિરની સેવાનું કામ કરનારાઓને તે આપ્યા, અને યહોવાના મંદિરને સમારવા માટે કડિયા તથા સુતારોને તેઓએ રોજે રાખ્યા. લોઢા તથા પિત્તળના કારીગરોને પણ યહોવાના મંદિરને સમારવા માટે તેઓએ રાખ્યા. એમ કામ કરનારાઓ કામ કરતા, ને તેઓના હાથથી કામ સંપૂર્ણ થયું, ને તેઓએ યહોવાના મંદિરને પહેલાંના જેવું જ મજબૂત કર્યું. તેઓ તે કામ સમાપ્ત કરી રહ્યા ત્યારે તેઓ બાકીના પૈસા રાજા તથા યહોયાદાની પાસે લાવ્યા, ને તેમાંથી યહોવાના મંદિરને માટે સેવાના તથા અર્પણના પાત્રો, ચમચાઓ તથા સોના રૂપાની બીજી વસ્તુઓ બનાવવામાં આવી. યોઆશનો ધર્મ ત્યાગ. યહોયાદાની હયાતી સુધી તેઓ યહોવાના મંદિરમાં નિત્ય દાનાર્પણો ચડાવતા હતા. યહોયાદા વૃદ્ધ થયો ને છેક પાકી ઉંમરે મરણ પામ્યો. મરતી વેળાએ તે 130 વર્ષનો હતો. તેઓએ તેને રાજાઓની સાથે દાઉદનગરમાં દાટ્યો, કેમ કે તેણે ઇઝરાયેલમાં તથા ઈશ્વરના અને મંદિરના સંબંધમાં સારી સેવા બજાવી હતી. યહોયાદાના મરણ પછી યહૂદયાના સરદારોએ આવીને રાજાને વિનંતી કરી. ત્યારે રાજાએ તેઓનું સાંભળ્યું. તેઓએ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાના મંદિરને તજી દીધું, ને અશેરીમ તથા મૂર્તિઓની ઉપાસના કરી. તેઓના એ અપરાધને લીધે યહૂદયા તથા યરૂશાલેમ ઉપર ઈશ્વર કોપાયમાન થયા. તો પણ તેઓને પોતાની તરફ ફેરવી લાવવાને યહોવાએ તેઓની પાસે પ્રબોધકોને મોકલ્યા, અને તેઓએ તેઓને ચેતવણી આપી, પણ તેઓએ તેઓનું કંઈ સાંભળ્યું નહીં. યહોયાદા યાજકના પુત્ર જકર્યા પર ઈશ્વરનો આત્મા આવ્યો. તેણે લોકની આગળ ઊભા રહીને તેઓને કહ્યું, ઈશ્વર એમ કહે છે કે તમે યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને શા માટે પોતાને માથે આફત લાવો છો? તમે યહોવાને તજ્યા છે, માટે તેમણે તમને તજ્યા છે. પણ તેઓએ તેની વિરુદ્ધ કાવતરું કરીને રાજાની આજ્ઞાથી યહોવાના મંદિરના ચોકમાં તેને પથરા મારીને મારી નાખ્યો. એ પ્રમાણે યોઆશ રાજાએ તેના પિતા યહોયાદાએ તેના પર જે કૃપા કરી હતી તે ન સંભાળતા તેના પુત્રને મારી નાખ્યો. મરતી વેળાએ તેણે કહ્યું, યહોવા આ કૃત્ય ધ્યાનમાં લઈને તેનો જવાબ લો. યોઆશનો રાજ્યકાળ પૂરો. આથી વર્ષની આખરે અરામીયોનું સૈન્ય તેના પર ચડી આવ્યું, અને તેઓએ યહૂદયા તથા યરૂશાલેમમાં આવીને લોકના સર્વ સરદારોનો નાશ કર્યો, ને તેઓની સર્વ માલ મિલકત લૂંટી લઈને તેઓએ દમસ્કસના રાજાની પાસે તે મોકલી દીધી.
અરામીઓનું સૈન્ય બહુ નાનું હતું, પણ યહોવાએ તેઓના હાથમાં બહુ મોટું સૈન્ય સોંપી દીધું, કેમ કે તેઓએ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાનો ત્યાગ કર્યો હતો. એ પ્રમાણે તેઓએ યોઆસને શિક્ષા કરી. જ્યારે તેઓ તેની પાસેથી ગયા, તેઓ તો તેને ઘણી બીમાર હાલતમાં મૂકી ગયા. ત્યારે તેના પોતાના સેવકોએ યહોયાદા યાજકના પુત્રના ખૂનને લીધે તેની વિરુદ્ધ કાવતરું રચીને તેને તેના બિછાનામાં મારી નાખ્યો. એ પ્રમાણે તે મરણ પામ્યો. તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો, પણ તેને રાજાઓના કબ્રસ્તાનમાં દફનાવ્યો નહીં. આમોનેણ શિમાથનો પુત્ર જાબાદ તથા મોવાબેણ સિમ્રીતનો પુત્ર યહોઝાબાદ એ બે તેની વિરુદ્ધ કાવતરું રચનારા હતા. તેના પુત્રો તેના ઉપર મુકાયેલી મોટી જવાબદારીઓ તથા ઈશ્વરના મંદિરનું પુનઃસ્થાપન એ સર્વ રાજાઓના પુસ્તકના ટીકા ગ્રંથમાં લખેલા છે. તેને સ્થાને તેના પુત્ર અમાસ્યાએ રાજ કર્યું. પ્રભુ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો અને સમજવાને માટે અમુક સગડાઓને બુદ્ધિ જ્ઞાનને દાપણ આપો. પ્રાર્થના કરી. એ અમારા આકાશવાસી પ્રેમાળ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ, કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા પવિત્ર જીવન વચનો વાંચવાને માટે. એના માટે અમે તમારો પુષ્કળ આભાર તપકાર માનીએ છીએ. આ તમારા જીવન વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. અને આ તમારા વચનો જે બાળકો તમારા સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો. અને એ દ્વારા પ્રભુ પિતા તમને માન મહિમાને ગૌરવ મળે એવું તમે થવા દેજો. તમારા બાળકોને જે કંઈ જરૂરિયાત હોય સગળી તમે પૂરી પાડજો. અને એમને એમના પરિવારોને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. જેઓ બીમાર છે તેઓને તમે સાજાપણું આપજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. પેલી જગ્યાએ લડાઈઓ ચાલે છે, તોફાન છે, વરસાદ છે, વાવાઝોડું, ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે પ્રભુ. ત્યારે બાપ, આ તો તમારા આવવાની નિશાની છે પ્રભુ. ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે. ત્યારે બાપ, અમે તમને વિનંતી અને કાલાવાલા કરીએ છીએ પ્રભુ, કે તમે આ ફસલ વીણવાને માટે મજૂરો તૈયાર કરો પ્રભુ. એ તો પછી અમે ખાસ આગ્રહભરી પ્રાર્થના કરીએ છીએ. હજુ સુધી જ્યાં તમારું નામ નથી લેવાયું, તમને લોકો ઓળખતા નથી, એ લોકો તમને ઓળખે ત્યાં તમારું નામ પહોંચે પ્રભુ, અને તમને ઊંચા મનાવવામાં આવે એવું તમે થવા દેજો. ટીવી દ્વારા, મોબાઈલ, અનેક રીતે આજે તમારા વચનો પહોંચી રહ્યા છે. ત્યારે જે જગ્યાએ તમારા વચનો નથી પહોંચ્યા એ જગ્યાએ તમારા વચનો પહોંચે એવી તમે વ્યવસ્થા કરી આપજો બાપ. અમે શું માગ્યા, કારણ કે માગ્યા કલ્પે આગળ તમે સઘળું જાણો છો, પૂરું પાડો છો. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તપકાર માનીએ છીએ પ્રભુ. જેઓ નાશમાં જઈ રહ્યા છે એ લોકોને પણ તમે તમારા રાજ્યમાં લાવો પ્રભુ. જે લોકોને ઘરમાં ચાલી રહ્યા છે એ લોકોને પણ તમે જ્વાળાના દીકરા દીકરીઓ બનાવો. કોઈ પણ બાળક નાશમાં ન જાય એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, એક બાળક તમારી ગમ આવે પ્રભુ, અને તમને એકલામને જ, કારણ કે તમે જીવંત અને પવિત્ર અને જીવતા પ્રભુ છો. ત્યારે તમને જ પ્રભુ માન મહિમાને ગૌરવ મળે એવું તમે થવા દેજો. એક તમારા સેવક સેવિકાઓની મુખની વાણી તમે થજો. એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ આવે એવું તમે થવા દેજો. જે લોકોનું મુશ્કેલી પ્રશ્ન વિટંબણાઓ છે પ્રભુ, એ સર્વની મુશ્કેલી પ્રશ્ન વિટંબણાઓ તમે હલ કરો. જે લોકો એક્સિડન્ટમાં ઘવાયા છે એ લોકોના ઘાને તમે રૂજવો પ્રભુ. અને જે લોકોને જુદી જુદી જરૂરિયાત છે એ સગળી જરૂરિયાત તમે પૂરી પાડો. 9 તારીખથી પ્રભુ પિતા જ્યારે સ્કૂલો ચાલુ થનાર છે પ્રભુ, ત્યારે બાળકો જ્યારે નવા ધોરણમાં જવાના છે, ઘણા નવી સ્કૂલોમાં જશે, નવા ટીચરો હશે પ્રભુ. ત્યારે દરેકને પ્રભુ બધું માફક આવે એવું તમે થવા દેજો. કેટલા એવા બાળકો છે પ્રભુ જેઓને પુસ્તકોની, ફીની ઘણી બધી જરૂરિયાત હશે, યુનિફોર્મની, બેગની. ત્યારે બાપ, એ સગળા સારાવાના તમારા ખુદ ભંડારમાંથી પ્રભુ તમે આ બાળકોને પૂરા પાડો. એ તો પછી અમે વિશેષ આગ્રહભરી પ્રાર્થના કરીએ છીએ. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ.
આ મારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જારીના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો પ્રભુ. આમીન. આમીન.